નમસ્કાર મિત્રો. આજના આપણા આ વિડીયોમાં આપણે સમજીશું કે કોઈ પણ યુઝર છે એ એલટીસી એપ્લિકેશન કેવી રીતે કરી શકે. આપણે એલટીસી એપ્લિકેશનની એન્ટાયર પ્રોસેસ સમજીશું. સૌપ્રથમ વાર જ્યારે કોઈ પણ યુઝરને એલટીસી મૂકવી હોય તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ લીવ મૂકવી કમ્પલસરી છે. હવે કેવી રીતના લીવ મૂકવાની એ હું આપને બતાવું છું. તો કે એમ્પ્લોય મોડ્યુલમાં આપણે લીવ ઇન્ફોર્મેશનમાં જવાનું. હવે મિત્રો અહીંયા જે છે ગવર્મેન્ટ દ્વારા અમુક લીવો નક્કી કરવામાં આવી છે. એ જ લીવ માટે તમે એલટીસી મૂકી શકશો. જેમ કે ઈએલ છે, સીએલ છે, એચપીએલ છે, મેટર્નિટી લીવ છે. આ બધી લીવો માટે જ તમે છે એલટીસી મૂકી શકશો. તો આપણે અહીંયા જોઈએ કે તમે સપોઝ એક્ઝામ્પલ ઈએલ સિલેક્ટ કરો છો. ઈએલ હવે જ્યારે ઈએલ સિલેક્ટ કરો એટલે તમને અહીંયા બેલેન્સ બતાવી દેવામાં આવશે. સ્ટાર્ટ ડેટ આપણે કોઈ એક નાખવાની. સપોઝ મારે એલટીસી પર જવું છે 9 તારીખે અને તમારી એન્ડ ડેટ છે 13 તારીખ. એટલે જોશો મિત્રો કે તમારા અહીંયા જે ડિડક્શનના જે કોટા છે અહીંયા બતાવી દેશે. હવે તમારે અહીંયાથી એલટીસી જ્યારે મૂકી હોય ત્યારે એલટીસી રીઝન સિલેક્ટ કરવું કમ્પલસરી છે. જો એલટીસી રીઝન સિલેક્ટ કરેલું હશે તો જ એલટીસીની એપ્લિકેશન મૂકી શકાશે. બીજું એક મિત્રો કે જે લોકો એલટીસી એપ્લિકેશન ક્લેમ કરતા હોય એમને જ આ એલટીસી રીઝન મૂકવાનું. જ્યારે હસબન્ડ વાઈફનો કેસ હોય અને જો હસબન્ડ એલટીસી મૂકતા હોય અને વાઈફ જે છે એ નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ અને ઓનલી ઈએલ એન્કેશમેન્ટ લેતા હોય, એ જે રજા મૂકે છે એના માટે એલટીસી રીઝન સિલેક્ટ કરવાની જરૂર નથી. એના માટે લોકો અધર સિલેક્ટ કરીને આગળ વધી શકે છે. પણ જે વ્યક્તિ એલટીસી એપ્લિકેશન મૂકતા હોય એમને જ એલટીસી રીઝન સિલેક્ટ કરવાનું. બીજાએ જે છે એલટીસી સિલેક્ટ કરવાની જરૂર નથી. અહીંયા આપણે નોટ એડ કરી દીધી. આટલું કરીને મિત્રો આપણે અહીંયા પ્રોસેસર આપણા ચેક કરી લઈશું કે ભાઈ મારા અપ્રુવરનો ફ્લો કઈ રીતના છે. આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે એક અહીંયા અપ્રુવર ફ્લો સેટ કરેલા છે. જેવું મિત્રો હું અહીંયા સબમિટ કરીશ એટલે બાજુમાં ઓટોમેટિકલી જો એલટીસી મૂકવાનું પેજ ખુલી જશે. જો કોઈ કારણોસર પોપઅપ બ્લોકર હોય અને પેજ ના ખુલે તો તમારે મેન્યુઅલી પણ તમે ખોલી શકો છો. એના માટે તમારે એમ્પ્લોય મોડ્યુલમાં એલટીસી પર ક્લિક કરવાનું એટલે આ જ રીતનો એક પેજ ખુલી જશે. અહીંયા મિત્રો જોશો કે તમારી લીવ સબમિટ થઈ ગઈ. એમાં મેસેજ પણ આવી જશે આ રીતે ને તમને તમારી જે લીવ જે છે એ અહીંયા બતાવી દેશે. હા, કે જે અત્યારે એન્ટ્રી લેવલ પર છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એલટીસી ની લીવ ગમે ત્યારે એડિટ કરીએ તો આ એડિટમાં આપણી હેડક્વાર્ટર સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ આવે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. હવે આપણે એલટીસી પર જઈએ તો એલટીસી કેવી રીતના કરવાની. જો આ જે ઉપર દેખાય છે એ આપણી એન્ટાયર સર્વિસમાં આપણે જેટલી પણ એલટીસી એપ્લિકેશનો લીધી હશે એની હિસ્ટ્રી બતાવશે. બરાબર છે. એ પછી નીચે તમે ફર્સ્ટ ઓપ્શન જોઈ શકો છો ન્યૂ એપ્લિકેશન. અહીંયા ન્યૂ એપ્લિકેશનમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતે એલટીસી મૂકે છે એમને આ એપ્લિકેશન ભરવાની રહેશે. અહીંયાથી એમને એમનો બ્લોક સિલેક્ટ કરવાનો. હવે એક મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જે લીવ મૂકી છે એની આગળ પાછળ જો રજા આવતી હશે તો એ ઓટોમેટિકલી એલટીસીમાં કેલ્ક્યુલેટ થઈ જશે. એ ઉપરાંત માનો કે તમે જ્યારથી એલટીસી શરૂ કરો છો એના આગલા દિવસે 6-10 પછીનો પણ તમે કોઈ પણ સમયગાળો સિલેક્ટ કરીને એલટીસી એપ્લિકેશન મૂકી શકશો. જો મિત્રો આમાં આપણે રજા મૂકી છે 9/12 થી 13/12 5 દિવસની, પણ આપણી આગળ 8મી તારીખે રજા છે એટલે ઓટોમેટિકલી આપણે 8 અને 15 તારીખ સુધીનું આપણે અહીંયા પ્રોવિઝન મળે જ છે. એટલે કે હું અહીંયા 8 તારીખથી પણ એલટીસી કરી શકીશ. અહીંયા આપણે જર્ની સ્ટાર્ટ પ્લેસ નાખીશું.
અહીંયા ડિપાર્ચર ટાઈમ, અહીંયા જે તમારા રૂટ હોય એલટીસી ના, એ બધા રૂટ અહીંયા તમારે મેન્શન કરવાના રહેશે. અને જ્યાં તમારી એલટીસી પૂરી થતી હોય એ અહીંયા મેન્શન કરવાનું રહેશે. એ પછી મિત્રો આપણે અહીંયા તમારી એન્ડ ડેટ નાખવાની રહેશે. માનો કે તમે રજા મૂકી છે 13 તારીખ સુધીની, પણ 14 તારીખે ઓલરેડી રજા છે, 15 તારીખે પણ રજા છે, તો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો. પણ જો તમે અહીંયાથી 16 તારીખ જો સિલેક્ટ કરશો તો એરર આવશે. હવે મિત્રો જ્યારે ઘણીવાર એવું હોય છે કે હસબન્ડ અને વાઈફ બંને એક જ સરકારમાં જોબ કરતા હોય છે, તો ત્યારે સરકારમાં જ્યારે જોબ કરતા હોય ત્યારે આપણે એક ક્વેશ્ચન પૂછેલો છે કે ઇઝ સ્પાઉસ ઇન સ્ટેટ, સેન્ટ્રલ ઓર સેમી ગવર્મેન્ટ ઓર પીએસયુ. તો જો તમારા સ્પાઉસ હોય ગવર્મેન્ટમાં, આમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં, તો તમારે યસ કરવાનું. એ પછી જો એ સ્પાઉસ કર્મયોગીમાં પણ અવેલેબલ હોય તો તમારે અહીંયા એમનું યસ કરવાનું અને પછી અહીંયા એચઆરપીએન નાખવાનું. તમે પ્રીવિયસ એપ્લિકેશનમાં જે એચઆરપીએન નાખ્યો હશે એ જ અહીંયા ઓટોમેટિક આવી જશે. બરાબર છે. માનો કે સ્પાઉસ ચેન્જનો કેસ હોય તો તમે એચઆરપીએન બદલી શકશો, અને માનો કે જો ખોટો નંબર નાખશો તો અહીંયા નો યુઝર ફાઉન્ડ એવી એરર આવશે. હવે અહીંયા આપણે કહેવાનું હોય છે કે સ્પાઉસે ઓલરેડી નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ લીધું છે કે નહીં, બીકોઝ જ્યારે સરકારમાં હોય ત્યારે એક વ્યક્તિ એલટીસી ક્લેમ કરે, બીજાએ નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ લેવાનું હોય છે. કેવી રીતના લેવાનું હોય છે એ પણ હું તમને સમજાવું છું. તો એના માટે તમારે જો અહીંયા યસ, નો અથવા તો ઘણીવાર ફિક્સ પેમાં હોય તો અહીંયા નોટ એપ્લિકેબલ કરવા. એ પછી મિત્રો આપણે અહીંયાથી તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર્સને તમે એલટીસી પર લઈ જતા હો છો એને સિલેક્ટ કરવાના રહેશે. અહીંયા 2, 3 જેટલા પણ ફેમિલી મેમ્બર્સ હોય જેને તમારે લઈ જવાના હોય તમારે અહીંયાથી આ રીતના સિલેક્ટ કરી લેવાના. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા પૂછેલું છે કે એન્કેશમેન્ટ સાથે લેવું છે કે નહીં. જો એન્કેશમેન્ટ લેવું હોય તો અહીંયા ક્લિક કરવાનું અને 10 ડેઝ કે જેટલા પણ તમારે દિવસ સિલેક્ટ કરવાના હોય એ કરી લેવાના. તમારા બેઝિક પેની ડિટેલ્સ અને ગ્રેડ પે, એના પરથી ઓટોમેટિકલી ટોટલ અને તમે જે દિવસ સિલેક્ટ કરેલા છે એની રિક્વેસ્ટેડ અમાઉન્ટ આવી જશે. એ પછી જો તમારે કોઈ એડવાન્સ લેવાનું હોય તો અહીંયાથી એડવાન્સની અમાઉન્ટ પણ નાખી શકશો. $80 મળવાપાત્ર હોય છે જે તમે ટોટલ જે થાય એનાથી, એટલે એ 80% પ્રમાણે તમે અહીંયા નાખી શકો છો. આટલું કરીને તમારે જે છે અહીંયા આઈ સર્ટિફાઈડ કરી અને અહીંયાથી સબમિટ કરી દેવાનું. જો આ એટલા માટે એવું કહે છે કે આપણે ઓલરેડી બેનિફિટ પહેલા લીધેલો છે, એટલા માટે આ એરર આવે છે. તો હવે આપણે શું કરવાનું, એના માટે જે છે આપણે બ્લોક અહીંયાથી ચેન્જ કરી દીધો છે. બ્લોક ચેન્જ કરીને આપણે એને સબમિટ કરીએ છીએ. એટલે આપણી એલટીસી એપ્લિકેશન છે થઈ જશે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આપણી એક એલટીસી એપ્લિકેશન છે એ થઈ ગઈ છે. અહીંયાથી તમે એને એડિટ પણ કરી શકશો અને ડિલીટ પણ કરી શકશો. આ બે વસ્તુ ક્યાં સુધી કરી શકશો, જ્યાં સુધી પ્રુઅર 1 જે છે તમારે આના ઉપર કોઈ પણ એક્શન ના લે. અને હાલ કોના પાસે પેન્ડિંગ પડી છે અહીંયા ઉપર લાઇન વિથમાંથી ખબર પડશે કે ભાઈ આમના પાસે એપ્લિકેશન પેન્ડિંગ પડી છે. અહીંયા લાઇન વિથ ઉપરથી તમે મિત્રો જોઈ શકો છો કે કોના પાસે પેન્ડિંગ પડી છે. એક કરતા વધારે અપ્રૂવ હોય તો જ્યારે ફર્સ્ટ લેવલ અપ્રૂવ કરે તો અહીંયા લાઇન વિથમાં બતાવશે કે ભાઈ અત્યારે આમના પાસે પડી છે. અને પ્લસ અહીંયા સ્ટેટસમાં તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે જ્યારે ફર્સ્ટ અપ્રૂવર અપ્રૂવ કરે, સેકન્ડ અપ્રૂવર અપ્રૂવ કરે, થર્ડ અપ્રૂવર, એ રીતના અહીંયા ઇન્ફોર્મેશન મળતી રહેશે. હવે મિત્રો આ થઈ ગયું એલટીસી એપ્લિકેશન કે ભાઈ
કોઈ યુઝર એલટીસી એપ્લિકેશન આ રીતના વ્યૂ પણ કરી શકે છે એમની એન્ટાયર એપ્લિકેશન્સ. અને સાથે સાથે આપણે સમજીએ કે નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ ને એન્કેશમેન્ટ ઓનલી શું છે. જ્યારે હસબન્ડ વાઈફના કેસ હોય, એક વ્યક્તિ જો એલટીસી મૂકતું હોય તો સાથે બીજા વ્યક્તિએ નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ મૂકવું કમ્પલસરી છે એઝ પર રૂલ ઓફ ગવર્મેન્ટ. અહીંયાથી એમને ખાલી બ્લોક અને એલટીસી ટાઈપ જ સિલેક્ટ કરવાની હોય છે. આ પણ હું તમને સાથે મૂકીને બતાવું છું. એક વ્યક્તિ જે છે હસબન્ડ સપોઝ એલટીસી મૂકતા હોય તો એમના વાઈફે આ વસ્તુ મૂકવાની હોય છે. જો આ રીતે એક નોન અવેલમેન્ટ એલટીસી ની જેમ જ નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ જનરેટ થશે. આ રીતના એક એન્ટ્રી પડશે જે અપ્રુવર લેવલે અપ્રૂવ કરાવવી જરૂરી હોય છે. સાથે સાથે નોન અવેલમેન્ટની સાથે સાથે માનો કે તમે આ રીતના એપ્લિકેશન પણ ડિલીટ કરી શકો છો. સાથે સાથે તમારે એન્કેશમેન્ટ જો લેવું હોય, એકલું એન્કેશમેન્ટ, જ્યારે હસબન્ડ વાઈફનો કેસ હોય, એક વ્યક્તિ એલટીસી મૂકતા હોય, બીજાએ નોન અવેલમેન્ટ અને એન્કેશમેન્ટ લેવું છે, તો અહીંયાથી એ એન્કેશમેન્ટ પણ કરી શકે છે, ઓનલી એન્કેશમેન્ટ. જેમાં એમને અહીંયા એક ફિલ્ડ આપેલું છે ઓર્ડર નંબર. આ ઓર્ડર નંબર એ છે કે જ્યારે એમનો હસબન્ડ જો કર્મયોગીમાં હોય કે એમના સ્પાઉસ કર્મયોગીમાં હોય તો એમને કર્મયોગીનું જે એલટીસી એપ્લિકેશનનો ઓર્ડર જનરેટ થાય એ ઓર્ડર નંબર, અધરવાઇઝ જો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં યા બીજી કોઈ પીએસયુ બોડીમાં હોય તો ત્યાં એમનો જે ઓર્ડર નંબર જનરેટ થાય ઓર્ડર નંબર નાખવાનો હોય છે. બાકી સેમ ડિટેલ એન્કેશમેન્ટની જે આપણે એલટીસીમાં ભરી એ એપ્લિકેશન એ ડિટેલ્સ બધી અહીંયા ફિલ કરી અને સબમિટ કરવાનું હોય છે. બ્લોક પણ અહીંયા મેન્શન કરવાનો હોય છે. તો આ કેસમાં શું થશે મિત્રો કે એમનું અલગથી એન્કેશમેન્ટનો ઓર્ડર જનરેટ થશે. જ્યારે બટ આ સ્પાઉસના કેસમાં જ હોય છે. એકલું એન્કેશમેન્ટ લેવું વિધાઉટ સ્પાઉસ એ પોસિબલ નથી. આ રીતે જે છે એન્કેશમેન્ટ પણ તમે એકલું સબમિટ કરી શકો છો. તો સી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ બેઝિક ડિફરન્સ કે ભાઈ એલટીસી એપ્લિકેશન ક્યારે અપ્લાય કરવાની અને નોન અવેલમેન્ટ અને ઓનલી એન્કેશમેન્ટ ક્યારે અપ્લાય કરવાની. હવે આપણી અહીંયા એલટીસી એપ્લિકેશન થઈ ગઈ. હવે આ એલટીસી એપ્લિકેશનને અપ્રૂવર કેવી રીતના કરશે એ આપણે જોઈ લઈએ. બીજી વાત મિત્રો કે આ મારી જે યુઆરએલ તમને દેખાય છે એ મારી ટેસ્ટિંગ યુઆરએલ છે. તમે કર્મયોગી ઉપર જ આ વસ્તુ કરજો. ટેસ્ટિંગ યુઆરએલ ઉપર તમે ટ્રાય ના કરતા, તમારું નહીં થાય, બીકોઝ આ અમારું ટેસ્ટિંગ યુઆરએલ છે. હવે જો જે અપ્રુવર જે છે એમનામાં અહીંયા એલટીસી એપ્લિકેશન દેખાડી દેશે. હવે એલટીસી એપ્લિકેશન બે રીતે અપ્રૂવ થઈ શકે. એક તો અહીંયાથી ડાયરેક્ટલી તમે અહીંયા ક્લિક કરીને અથવા તો મેનેજર મોડ્યુલમાં એલટીસી અપ્રુવલ્સમાં જઈને અહીંયા જશો મિત્રો એટલે અપ્રુવર જે છે એ એન્ટાયર એપ્લિકેશન આ રીતના વ્યૂ કરી શકશે, જેમાં દરેક ડિટેલ્સ જે ભરી હશે. સાથે સાથે આપણે અહીંયા એ પણ જોઈશું કે યુઝરે જે લીવ મૂકેલી છે એની પણ આપણે અહીંયા ઇન્ફોર્મેશન બતાવીએ છીએ કે ભાઈ એમણે 5 દિવસની લીવ મૂકી છે જે અત્યારે આમના પાસે પેન્ડિંગ છે. એ પણ આપણે અહીંયા ઇન્ફોર્મેશન બતાવી દઈએ છીએ. હવે માનો કે અપ્રુવર જે છે એમને અપ્રૂવ કરશે આ રીતે. તો એક એરર આવશે કે યોર લીવ એપ્લિકેશન ઇઝ સ્ટીલ નોટ અપ્રૂવ. તો એલટીસી માટે જે છે ફાઇનલ લેવલ ઉપર જ્યારે એલટીસી પૂરું થાય એના પહેલા એમની લીવ અપ્રૂવ થયેલી હોવી જરૂરી છે.
તો હવે આપણા કેસમાં બંને યુઝર એક જ છે, તો આપણે સૌ પ્રથમ એમની લીવ અપ્રૂવ કરીશું એલટીસીની, અને પછી એલટીસી ઓર્ડર કરીશું. એના માટે મેનેજર મોડ્યુલમાં લીવ એન્ડ એટેન્ડન્સ અપ્રુવલ, અહીંયા તમને જે છે હમણાં એની લીવ બતાવી દેશે. આપણે જોઈશું કે કઈ લીવ છે. આ જે છે એલટીસી વાળી 9/12 થી 13/12, એમને આપણે અહીંયાથી અપ્રૂવ કરીશું. હવે આપણે એલટીસી પણ અપ્રૂવ કરી શકીશું. આ રીતે એલટીસી પણ આપણી અપ્રૂવ થઈ ગઈ. તો આ રીતે આપણે જોયું કે એલટીસી અપ્રૂવ થઈ ગઈ. હવે આપણે એપ્લિકન્ટના લોગિનમાં જોઈએ કે શું કઈ રીતના ઓર્ડર જનરેટ થયો છે. જેવું અપ્રૂવ થશે એટલે યુઝરને નોટિફિકેશન્સ અને મેલ બંને આવી જશે. અહીંયા એમ્પ્લોયના એલટીસી ઉપર જવાનું આપણે યુઝરે. અહીંયા તમે જોશો મિત્રો કે જેમની જર્ની પીરિયડ જે છે 8/12 14/12 વાળી જે છે, અહીંયા એમનું સ્ટેટસ અપ્રૂવ બતાવે છે. અહીંયા સ્ટેટસ ઉપર ક્લિક કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ શ્રી અજય દહિયા સરે જે છે એમનું અપ્રૂવ કરી છે, આ કમેન્ટ સાથે આ તારીખે એમને અપ્રૂવ કરી છે. તો આ પણ ઇન્ફોર્મેશન જોઈ શકાશે, અને સાથે તમે અહીંયા ઓર્ડર પણ ડાઉનલોડ કરી શકો છો. આ જે છે એમનો એન્ટાયર એલટીસી ઓર્ડર ડાઉનલોડ થઈ ગયો, જે આમની ફ્રોમ ડેટ ટુ ડેટ, લીવ કેટલી કઈ તારીખની છે, કોણ કોણ સાથે જઈ રહ્યું છે, અહીંયા એન્કેશમેન્ટની ડિટેલ્સ કે કેટલા દિવસનું એન્કેશમેન્ટ લીધેલું છે. તો દરેક વસ્તુ મિત્રો જ્યારે તમે કોઈ એડવાન્સ માંગતા હોય તો એડવાન્સની પણ ડિટેલ અહીંયા આવી જશે. તો જે વસ્તુ તમે એલટીસી એપ્લિકેશનમાં સિલેક્ટ કરી હશે એ બધી એપ્લિકેશન એમાં જે એમના જે ઇનપુટ્સ છે એ બધા ઓર્ડરમાં આવી જશે. હવે માનો કે સમહાવ તમારું એલટીસી પર જવાનું પોસ્ટપોન થયું છે કોઈ કારણોસર, કે જઈ નથી શક્યા, તો તમારે અહીંયાથી રિક્વેસ્ટ ફોર કેન્સલ કરવાનું, અને એન્ટાયર એપ્લિકેશન પાછી ફ્લોમાં ચાલશે અને કેન્સલનો ઓર્ડર જનરેટ થશે. બીજું એક ખાસ મિત્રો કે ભાઈ આપણી સિસ્ટમની અંદર બેક ડેટેડ એલટીસી અલાઉ નથી. એટલે કે એલટીસી જવા પહેલા એલટીસી એપ્લિકેશનને મંજૂર કરાવવું અગત્યનું છે. જો એ મંજૂર નહીં થાય અને પાછળથી કોઈ ઇશ્યુઝ થયા કે રિટર્ન થઈ કે એના પછી તમે બેક ડેટેડમાં એપ્લિકેશન સબમિટ કરવાની ટ્રાય કરશો તો એ આ એપ્લિકેશન ઉપર નહીં થઈ શકે. એટલે બિફોર એલટીસી પર જતા પહેલા તમારે એમને મંજૂર કરાવી લેવી અગત્યનું છે. તો આ હતું આપણું એન્ટાયર એલટીસી એપ્લિકેશન મોડ્યુલ, જેમાં આપણે મેઇન 3 જોયું: ન્યૂ એપ્લિકેશન, એન્કેશમેન્ટ ઓનલી અને નોન અવેલમેન્ટ સર્ટિફિકેટ. થેન્ક યુ.